નમસ્કાર, હું સિદ્ધિ પટેલ, આસિસ્ટન્ટ શિક્ષક, પ્રાથમિક શાળા મોરડા, તાલુકો પેટલાદ, જિલ્લો આણંદ. 2020-21ના ઇનોવેશન ફેરમાં મારી નવતર પ્રવૃત્તિનું નામ છે વર્ચ્યુઅલ ક્લાસમાં વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓ તેમજ હોમ લર્નિંગ માટે અપનાવેલા અન્ય માધ્યમો. મારી પ્રવૃત્તિમાં શું અલગતા છે? જો એની વાત કરું તો બાળકો ઘરે રહીને પણ શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓનો લાભ ઘરે રહીને લઈ શકે, ટેકનોલોજીનો ઉપયોગ કરતા શીખે અને ઘરે રહીને પણ રસપ્રદ અને પ્રવૃત્તિમય શિક્ષણ મેળવે. આ નવતર પ્રવૃત્તિ કરવા પાછળના કારણો એટલે કે મને પ્રેરણા કઈ રીતે મળી? તો કોવિડ-19 મહામારીની પરિસ્થિતિ ઊભી થતાં શરૂઆતમાં જ્યારે બાળકોએ ઘરે રહીને અભ્યાસ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમનામાં એટલો ખાસ ઉત્સાહ જોવા ન મળ્યો. તેમનામાં શાળાકીય પ્રવૃત્તિના સ્ત્રોતો ઘટવાને કારણે બાળકોમાં આળસ વર્તાઈ. તેથી જ આ વિચારે મારા મનમાં જન્મ લીધો. આ નવતર પ્રવૃત્તિની શરૂઆત મેં જૂન 2020થી કરી અને હાલ પણ તે કાર્યરત છે. લક્ષ્ય જૂથ મારી શાળાના ધોરણ 6થી 8ના માઇક્રોસોફ્ટ ટીમ્સમાં જોડાયેલા બાળકો તથા તેમના માધ્યમથી અન્ય બાળકોને પણ લાભ. ઇનોવેશનનો વિભાગ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ. નવતર પ્રવૃત્તિના અમલીકરણની સંપૂર્ણ વિગતો. કોવિડ-19ની મહામારીને કારણે બાળકોએ જ્યારે ઘરે રહીને અભ્યાસ કરવાનું શરૂ કર્યો ત્યારે તેમનામાં વિષય વસ્તુને ગ્રહણ કરવામાં કેટલીક મુશ્કેલી જણાઈ અને સાથે સાથે તેમનામાં નિરસતા આવતી હોય તેમ પણ મને લાગ્યું. તેથી જ જ્યારે જૂન 2020થી માઇક્રોસોફ્ટ ટીમ્સના માધ્યમથી ઓનલાઈન ક્લાસ લેવાના શરૂ કર્યા ત્યારે સૌ પ્રથમ 21 જૂને ઓનલાઈન ક્લાસમાં બાળકોને યોગ દિવસ અંતર્ગત યોગા કરાવ્યા, જેમાં જોડાયેલા બાળકોમાં મને ઉત્સાહ દેખાયો. ત્યારબાદ મેં નક્કી કર્યું કે હવે ટીમ્સના માધ્યમથી ફક્ત શિક્ષણ કાર્ય જ નહીં પરંતુ વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી કે પ્રોજેક્ટ વર્ક, ક્વિઝ રમાડવી, શ્રુત લેખન, દિન વિશેષની ચર્ચા તેમજ એક કદમ આગળ અંતર્ગત પ્રશ્નોની ચર્ચા, ગંદકી મુક્ત ભારત અંતર્ગત ચિત્ર સ્પર્ધા વગેરે જેવી પ્રવૃત્તિઓનો વર્ચ્યુઅલ ક્લાસમાં સમાવેશ કર્યો અને તે મુજબ કાર્ય શરૂ કર્યું. સાથે સાથે શૈક્ષણિક મુદ્દા સમજાવવા, વર્ચ્યુઅલ ક્લાસને વધુ રસપ્રદ બનાવવા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરી અને તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું, જે પણ ખૂબ અસરકારક રહ્યું. ટીમ્સના માધ્યમથી બધા જ બાળકોને જોડવા શક્ય ન હતા, પરંતુ જે બાળકો પાસે સ્માર્ટફોન ન હતા તેવા બાળકોને આ બાળકો દ્વારા એટલે કે ટીમ્સમાં જોડાયેલા બાળકો દ્વારા પોતાના સહપાઠીને શિક્ષણ કાર્યમાં મદદરૂપ થવા માટે સમજાવવામાં આવ્યું, જે મને ખૂબ ઉપયોગી નીવડ્યું. આ બાળકોએ તેમને શિક્ષણ કાર્યમાં પોતાની સાથે જોડ્યા અને તેમને શિક્ષણ કાર્યમાં મદદરૂપ થવાનું શરૂ કર્યું. ત્યારબાદ ગૂગલ ફોર્મના માધ્યમથી તેમને ક્વિઝ તેમજ ઓનલાઈન ટેસ્ટ બનાવીને આપવામાં આવ્યા, જે મને ઘણા ઉપયોગી રહ્યા. સાથે સાથે કેટલાક કઠિન મુદ્દાઓને સમજાવવા મેં નાના નાના વિડીયો બનાવીને પણ વોટ્સઅપ ગ્રુપમાં મૂકવાનું શરૂ કર્યું, જેના દ્વારા બાળકોને શિક્ષણ કાર્યમાં રસ પડવા લાગ્યો અને વર્ચ્યુઅલ ક્લાસમાં વધુને વધુ બાળકો જોડાવા લાગ્યા. નવતર પ્રવૃત્તિનું મૂલ્યાંકન. રૂબરૂ મુલાકાત દ્વારા પૂછપરછ, વર્ચ્યુઅલ ક્લાસમાં બાળકોની રસપ્રદ ભાગીદારી, વધુ સમજ મેળવવા બાળકોના સામેથી વારંવાર ફોન આપવા. ઇનોવેશનનું પરિણામ. હાલ મને વર્ચ્યુઅલ ક્લાસમાં બાળકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બાળકો નિયમિત રીતે વર્ચ્યુઅલ ક્લાસમાં જોડાય છે, ટેકનોલોજીનો ઉપયોગ કરતા શીખ્યા છે તેમજ બાળકોની સંખ્યા પણ વધી છે. ઇનોવેશન માટે તૈયાર કરેલ સંદર્ભ સાહિત્ય, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, ગૂગલ ફોર્મ, એકમની જરૂરિયાત મુજબ નાના નાના વિડીયો. મારી નવતર પ્રવૃત્તિને મળેલા પ્રતિભાવો. નમસ્કાર, હું હર્ષિદા પુવાર ઓરડા પે સેન્ટર શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. સિદ્ધિબેન અમારી શાળામાં 6થી 8માં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. કોરોના કાળ દરમિયાન
ઘણા બધા હોમ લર્નિંગના કાર્યક્રમ શરૂ થયા. બાળકો અને શિક્ષકો બંને માટે ઓનલાઈન કામ કરવું થોડુંક અઘરું હતું. એ સમય દરમિયાન શિક્ષકો દ્વારા જે હોમ લર્નિંગના પ્રયત્નો કરવામાં આવતા ત્યારે બાળકો એમાં જોઈએ એટલા જોડાતા નહોતા. શૈક્ષણિક કાર્ય જેવું ધારીએ એવું થઈ શકતું નહોતું. એ દરમિયાન સિદ્ધિબેને ઘણા બધા પ્રયત્નો કર્યા અને એ રીતે એમણે બાળકોને હોમ લર્નિંગમાં જોડવા માટે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી, જેવી કે ક્વિઝ રાખી, પ્રોજેક્ટ કાર્ય કરાયું, પીપીટી દ્વારા બાળકોને વધારે સારું શિક્ષણ આકર્ષક બને એવા પ્રયત્નો કર્યા. આ રીતે એમણે ઘણું સારું હોમ લર્નિંગ માટે પ્રયત્નો કર્યા અને શરૂઆતમાં જે બાળકો જોડાતા હતા એને પ્રમાણમાં અત્યારે ઘણા બધા બાળકો હોમ લર્નિંગમાં જોડાઈ અને શિક્ષણ કાર્ય કરે છે. એ માટે સિદ્ધિબેનના પ્રયત્નો ખરેખર ખૂબ સારા છે. અસ્તુ. હું પરિયા જયેન્દ્રસિંહ વખતસિંહ ઓરડા ખાતે ગ્રામ સેવક તરીકેની ફરજ બજાવું છું અને મારો પુત્ર અનિકેતસિંહ જયેન્દ્રસિંહ પડિયાર ઓરડા પે સેન્ટર શાળા ધોરણ 8નો અભ્યાસક્રમ કરે છે અને તેમના ઇંગ્લિશ વિષયના મેડમ શ્રી પટેલ સિદ્ધિબેન તેમને ઓનલાઈન ક્લાસ દ્વારા ભણાવે છે અને સાથે સાથે ઓનલાઈન ક્લાસમાં વર્ચ્યુઅલ ક્લાસ, રમતગમત, ક્વિઝ રમાડી અને બીજી શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ કરાવે છે, જેની અંદર અમારા બાળકોને જાણે સ્કૂલમાં જ કંઈક ભણતા હોય એવું વાતાવરણ ઊભું થયેલું છે અને એમને એવું નથી લાગતું કે તે ઘરમાં રહીને ભણે છે એવું લાગતું નથી. જે બદલ મેડમ શ્રી પટેલ સિદ્ધિબેનનો હું ખૂબ મારું નામ અનિકેતસિંહ જયેન્દ્રસિંહ પડિયાર છે. હું ધોરણ 8માં ભણું છું. મારી શાળાનું નામ ઓરડા પ્રેસેન્ટર પ્રાથમિક શાળા છે. અમારા અંગ્રેજી વિષયના શિક્ષક શ્રી સિદ્ધિબેન પટેલ તેઓને ઓનલાઈન ક્લાસમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવે છે, જેમ કે ક્વિઝ રમાડી, રમતગમત કરાવી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ કરાવે છે. તેમાં મને બહુ મજા આવે છે. એનાથી અમને લાગે છે કે અમારી સ્કૂલ ભણતર નથી તેવો મને અનુભવ થાય છે. મારી નવતર પ્રવૃત્તિ નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ.